ઓકે જીતુભાઈ મજામાં? બેનો તમે બધા જોડે આવ્યો છો? ટોટલ કેટલા વ્યક્તિ આવ્યા છો સર? 10 જણા. કયા ગામથી આવ્યા? કોઈ મુંબઈથી છે, કોઈ પુનાથી છે, કોઈ અમદાવાદ છે, કોઈ વડોદરા ને કોઈ નાસિક. બધા અલગ અલગ બધાએ સગા બેન અને ભાઈઓ ને બહેનો. હવે હું તમારો ગાઈડ હતો અને આપણે પહેલા જ ટિકિટ બારીએથી બધું કમ્પ્લીટ કરી દીધું, ગાઈડ, ગાડી અને ટિકિટ. તો બેનો ક્યાંય તકલીફ પડી તમને કોઈ જગ્યાએ? પ્રવીણભાઈ, તમારું ગાઈડના હિસાબથી બહુ જ મજા આવી અને બહુ જ જ્ઞાન મળ્યું. આ જગ્યા પર અમે આવ્યા તો આ જગ્યાનું મહત્વ અમને સમજાણું. કદાચ અમે ગાઈડ વગર ફર્યા હો તો ખાલી જગ્યાના પર આંટો દઈને ગયા. હવે સાંભળો, સાંભળો, અહીંયા જેટલા લોકો ફરવા આવે છે, હજારો ટુરિસ્ટ આવે છે. ગાઈડ વગર અમુક ઘૂસી જાય, ઘૂસી ગયા પછી પાછા બહાર આવે કે અંદર તો જંગલ પાણા સિવાય કંઈ નથી. પણ તમારી જોડે ગાઈડ હોય તો તમે આને માણી શકો. ગાઈડ વગર વધુ નકામું છે. આપણે અહીંથી સીધા ગેટમાંથી મેં સ્ટાર્ટ કરેલું, જે આપણા રજપૂત લોકોના નિશાનો મેં તમને બતાવ્યો, ત્યાંથી આ ફોર્ટ મેં સ્ટાર્ટ કરેલો. એ પછી આપણે 2 ભાણેજોએ દરવાજા બંધ કર્યા, ત્યાં તમને સમજાવેલું. એથી આગળ ગયા, ધીરે 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 એ સમયનો ઓરિજિનલ ગેટ બતાવેલો. અને એ પછી નીલમ અને માણેક તોપ, જેનાથી આપણે જુનાગઢને હારી ગયા હતા. બતાવ્યું હતું બધું. પછી ત્યાંથી ગયા નીચેનો માળ, રાણક દેવીનો પહેલો માળ, બીજો માળ, તાળા માર્યા હતા, જ્યાં સુધી હું લઈ ગયો. રિપીટ થયું અને ત્યાંથી ઉપરને માળે ગયા, ત્યાંથી આપણી સામે 3 દર્શન થાય. કર્યા ને 3 દર્શન. એ પછી આપણે અંદર ગયા. જુનાગઢના છેલ્લા વારસદાર જ્યાં કપાઈ ગયા એ જગ્યા તલવારના ઘા મેં બતાવી દીધા હતા. હા, એ જગ્યા જોયા પછી આપણે આગળ ગયેલા. એ હતી અડી અને ચડી વાવ, જ્યાં 2 બહેનોના ભોગથી પાણી આવેલું. અને તમે થોડા પગથિયા ગયેલા, જોયું ને બધું? એ પછી આપણે આગળ ગયા તો 9 માળનો કૂવો એટલે કે 9 ઘાણ. એ પણ જગ્યા આપણે સારી રીતે જોઈ. એથી આગળ ગયા, એ જગ્યાનું નામ છે અનાજના કોઠા. અને કઈ રીતે કેટલા વર્ષ સાચવું આ બધું મેં તમને સમજાવેલું. અને એ પછી આપણે છેલ્લી જગ્યા, એનું નામ છે પાણીના તળાવ. કોણે બનાવ્યા, ક્યાંથી બનાવ્યા, કઈ રીતે આ પાણી અહીં પહોંચે છે અને કઈ રીતે જુનાગઢ પી છે, આ બધું મેં તમને કીધું. તો આ ગાઈડ હોય તો બધું શક્ય થાય. તો સાહેબ આ ખુશ છો? ગાઈડ થી કોઈ તકલીફ નથી ને બેન? તો જ્યારે ભવિષ્યમાં આવો ત્યારે જુનાગઢ આવવાની ઈચ્છા છે? કેમ કે આમાં તો ઘણું બાકી રહી ગયું તમારું. ગિરનાર રહી ગયો, પરિક્રમા રહી ગઈ, ઘણું રહી ગયું છે તમારું. જોગણીયો પહાડ રહી ગયો. એટલે ગાઈડનો કોઈ ઇસ્યુ છે નહીં ને? બરાબર? ઓકે, તો બધા ખુશ છો ને? હવે બોલો એકવાર જય ગિરનારી, જય ગિરનારી.